અમદાવાદના ઓઢવમાં આધેડના મોત મામલે માનવ અધિકાર આયોગ હરકતમાં આવ્યું છે. એએમસીને તમામ દસ્તાવેજ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે માર્ગ પર ખોદેલા ખાડામાં પડી જવાથી એક નાગરિકનું મોત થયું છે. હવે આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે કડક પગલાં લીધા છે. એએમસી કમિશનરને રૂબરૂ હાજર રહી વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો છે. આ સમન્સમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એએમસી કમિશનરે આવશ્યક દસ્તાવેજો અને હકીકતલક્ષી અહેવાલ સાથે 18/8/2025ના રોજ બપોરે 1 વાગે આયોગ સમક્ષ ફરજિયાત હાજર રહેવું. જો કોઈ કારણ વિના તેઓ હાજર નહીં રહે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 26 જૂનના રોજ ઓઢવમાં ડ્રેનેજની કામગીરીના કારણે ગટરનું ઢાંકણ ખુલી જતા બાઇક ચાલક આધેડ અંદર પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું અને તંત્રની બેદરકારી સામે ભાજપ નેતા ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે. પાટીદાર એક્ટ્રેસ એવી દીકરીએ કહ્યું કે તેના પિતાની મિલકતને લઈને તેના સાથે અન્યાય કરવામાં આવ્યો છે. રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહી હોવાના આરોપ સામે આવ્યા છે. આ મામલાને લઈને મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતા રડતા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ન્યાયની માગણી કરી છે અને ક્રિસ્ટીના પટેલે તેના મોટા પપ્પા દિનેશ અમૃતિયા ઉપર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. मेरे फादर की डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ. 1 साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज़ ले ली, सब ले लिया. लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है विपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है. જો કે આ તમામ આરોપોને દિનેશ અમૃતિયાએ ફગાવી દીધા હતા. ભાજપ નેતાનું કહેવું છે કે જો આરોપ સાબિત થાય તો તે જાહેર જીવન છોડી દેશે. મેટ્રો સિટી અમદાવાદનો વધુ એક બ્રિજ મોતને આમંત્રણ આપી રહ્યો છે. નરોડાથી હિંમતનગરને જોડતા બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતની ઘટનાઓ થવાની રાહ જોવાઈ રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નિર્દોષોના જીવ ગયા અને હજુ તેનો પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે. ત્યાં અમદાવાદમાં ફરી એક બ્રિજ કાળ બનીને ઊભો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યભરના જર્જરિત અને જોખમી બ્રિજને રિપેર કરવાનો આદેશ પણ આપ્યો છે. થોડા દિવસ સત્તાધીશો અને અધિકારીઓ કામનો ડોળ પણ કર્યો. તેમ છતાં વધુ એક બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના નરોડાથી હિંમતનગર તરફ જવાનો આ બ્રિજ છે જે માત્ર 4 વર્ષ પહેલાં 6 લેન બ્રિજ બન્યો હતો અને હવે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની દયનીય હાલત દેખાઈ રહી છે. વચ્ચેથી બ્રિજનો એપ્રોચ રોડ આખો બેસી ગયો છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બની રહ્યા છે. સરકાર અને હાઈકોર્ટના અનેક આદેશો પણ આ ભ્રષ્ટ અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પ્રજા રામ ભરોસે રહેશે કે કેમ તે જોવું રહ્યું. મોરબીમાં નવા બ્રિજ માટે ભાજપ કોંગ્રેસ આમને સામને. જિલ્લા કોંગ્રેસે નવા બ્રિજ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું. ટ્રાફિક સમસ્યાનું નિવારણ માત્ર એક નવો બ્રિજ છે જે લીલાપરથી લઈને ભડિયાદ ગામ સુધી જોડવામાં આવે કે જેથી કરીને મોરબી 1 થી 2 ની અંદર અવર જવર માટેનો વ્યવહાર આસાન થઈ જાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે. સ્મશાનથી ભડિયાદને જોડતો મચ્છુ પુલની માગણી માટે પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી સાહેબ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલાં કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર સ્મશાનથી મચ્છુને નદીને ઉપરનો પુલ ભડિયાદ જે નીકળે છે એના 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે. વડોદરામાં છાણી ગામના સ્મશાનનો વિવાદ હવે વધુ વકર્યો છે. છાણી ગામના સ્મશાનનો વહીવટ કોન્ટ્રાક્ટરને અપાતા ગામના લોકોએ પાલિકામાં વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 30થી વધુ સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવા અંગે લેવાયેલા નિર્ણયનો સખત વિરોધ થઈ રહ્યો છે. છાણી ગામના સ્મશાનનો વહીવટ ખાનગી એજન્સીને સોંપવાનો નિર્ણય કરવામાં આવતા રવિવારે ગામમાં બંધ પાડવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પાલિકા ખાતે જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ વહીવટ અગાઉની જેમ સંસ્થાને સોંપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. પાલિકા ખાતે વિરોધ કરવામાં આવી રહેલા છાણીના ગ્રામજનોનું કહેવું છે કે
અમારે અમારા લાકડાથી બળવું છે, કોન્ટ્રાક્ટર સામે અમારો વિરોધ છે. છાણી ગામના સ્મશાનનો અગાઉ એક ટ્રસ્ટ દ્વારા વહીવટ કરવામાં આવતો હતો, પરંતુ મહાનગરપાલિકાએ આ ટ્રસ્ટને હટાવીને કોન્ટ્રાક્ટરને વહીવટ સોંપતા હવે વિરોધ વકરી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે પહેલાની જેમ સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપવામાં આવે. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ગામના લોકો ઉગ્ર આંદોલન કરશે. ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ધરણા કર્યા છે. ખાલી પડેલી જગ્યા પર શિક્ષકોની ભરતીનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે ટેટ પાસ ઉમેદવારોની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. છેલ્લા 10 વર્ષથી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહેલા ઉમેદવારો શિક્ષકની ભરતીનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે. આ ઉમેદવારોની ઉંમર 40 વર્ષ નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેમના માટે હવે છેલ્લી તક સમાન છે. જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ 31/5ની અને 31/10ની જે જગ્યાઓ ખાલી પડેલ છે, આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાને પારદર્શક કરવામાં આવે. અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે. એક જ ઉમેદવારોને 2 શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે. ગાંધીનગરમાં આંગણવાડીની 2500થી વધુ મહિલા કર્મચારીઓની આક્રોશ રેલી યોજાઈ. મહિલાઓના પડતર પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત કરાઈ. રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને તેના વિષયો પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી, જેના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી 2500 કરતાં વધુ મહિલાઓ હાથમાં બેનરો લઈ પોતાના પ્રશ્નોને વાંચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી. બાદમાં સેક્ટર 6 ખાતે સત્યાગ્રહ છાવણીમાં આ સમાપન સભા યોજાઈ હતી. સરકારને મોબાઈલમાં કામગીરી 100% જોઈએ, પણ એના માટે મોબાઈલની જ્યારે આશા રાખીએ તો એના માટે કોઈ પણ જાતની કંઈ જોગવાઈ નથી કરેલી. સરકારનો પોતાનો એક પરિપત્ર છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી ન કરાવવી, એનો સરકાર જ અમલ નથી કરતી, તો વધારાની કામગીરી બહેનો ઉપર થોપવી નહીં. પછી એક FRS કરીને એપ્લિકેશન પોષણ ટ્રેકરમાં આવે છે, જે નેટના અભાવે એમાં કામગીરી નથી થતી, એપ્લિકેશનના અભાવે કામગીરી નથી થતી, તો બહેનો ઉપર એક જાતનું માનસિક દબાવ